આપ સૌને કંઠસ્થ છે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, સૌને મુખપાઠ છે. મહાદેવની કથાનો પ્રારંભ કરીએ પહેલા આપણે સૌ સાથે ભેગા મળીને રામજીની સ્તુતિ કરીએ. અને બહુ ભરોસો છે મને, સૌને કંઠસ્થ છે, સૌને આવડે છે. તો સાથે સાથે ભગવાન રામને પ્રણામ કરીએ આદરથી અને ભક્તિથી. रामचंद्र कृपालु भज मन, हरन भव भय श्री रामचंद्र कृपालु भज मन, हरन भव भय नवकंज रोचन कंज मुख कंज पद श्री राम श्री राम श्री राम श्री राम.
ન કરી શકે, એના માટે ઉપાય છે. तो आइए भाव से आदर के साथ शिव महापुराण कथा का प्रारंभ करें. चैत्र नवरात्रि प्रथमम शैलपुत्र द्वितीयम ब्रह्मचारिणी, सबको कंठस्थ है. तृतीयम चंद्रघंटेति. माता आद्यशक्ति जगजननी माता ભવાનીના જે નવ રૂપ છે, જેને આપણે નવદુર્ગા કહીએ છીએ, જ્યારે ભગવાન મહાદેવને મેળવવા માટે આદ્યશક્તિ ભવાની તપસ્યા કરે છે, ત્યારે અલગ અલગ રૂપની અંદર પ્રથમ જ્યારે પ્રગટ થાય ત્યારે શૈલપુત્રી હિમાલયના પુત્રી છે, મારા મેનાવતીના પુત્રી છે. અને પછી શ્વેત વસ્ત્રને ધારણ કરી ભગવાન શિવજીનું તપ કરવા જાય ત્યારે બ્રહ્મચારિણી છે. અલગ અલગ મા જગદંબાના રૂપોનું વર્ણન છે. તેથી આપને સૌને નવદુર્ગાના નામો કંઠસ્થ હોવા જોઈએ. ભાઈઓને બહેનોને સૌને આપણે આદ્ય શક્તિ છે. આ ભાવ સે આદર કે સાથ प्रथमं शैलपुत्रिश्च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रीति महागौरी च अष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता उक्तानि तानि नामानि ब्रह्मणेव ब्रह्मणेव धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पुण्य ब्रह्मलोकस्य वर्तमान. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણે જે મહાદેવજીની કથા કહે છે, બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે, નારદ, જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, કથા સાંભળવાનું જે ફલ મળે છે, ફલમ વક્તું ન શકનું, એ ફલનું વર્ણન કઈ રીતે કરી શકો નારદ? કોઈ દેવતાઓ પણ ભગવાન મહાદેવની કથા સાંભળવાનું જે ફલ પ્રાપ્ત થાય તેનું વર્ણન નથી કરી શકતા. નારદ આદરથી ને ભાવથી ને ભક્તિ ભગવાનની કથાનું શ્રવણ કરો છો. બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર પુત્ર નારદને ભગવાન મહાદેવની કથા કહે છે કે હે નારદ, માતા પિતાની આજ્ઞા મેળવીને સતી સ્વયં હિમાલય પહાડોની કંદરામાં તપ કરે છે, કઠિન તપસ્યા કરે છે. આવું તપ આપણે કરી તો ન શકીએ, પણ આવું તપ આપણે વિચારી પણ ન શકીએ. ભગવાન મહાદેવને મેળવવા માટે સતીએ આવું કઠિન તપ કર્યું છે, શરીરને તપાયું છે. અનેક પ્રકારે ભગવાન મહાદેવને યાદ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કર્યું, ખુલ્લા કેશ છે, વાળ ખુલ્લા છે, બાંધ્યા નથી. હિમાલય પહાડોની કંદરામાં ભગવાન મહાદેવને મેળવવા માટે દક્ષ પુત્રી સતી ભગવાન શિવનું આરાધન કરે. પશુનામ પતિ પાપ નાશમ પરેશમ ગજેન્દ્ર કૃતિ વસાનમ વર્ણમ. આવા ભગવાન શિવ છે. આ ભગવાન શિવજીના રૂપનું વર્ણન છે. પશુના પતિ એટલે પશુ એટલે ગાય ભેંસ એ નહીં. પશુનો અર્થ થાય છે જીવ. જીવનો ઈશ્વર ભગવાન શિવ છે. જીવના અન્ય કોઈ ભગવાન નથી, સ્વયં શિવ એમના ભગવાન છે. આપણા જ્યોતિર્લિંગોમાં એક જ્યોતિર્લિંગ પશુપતિનાથ મહાદેવ છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે, એવી રીતે અષ્ટલિંગોનો પણ મહિમા છે. અને એ જ રીતે પંચ શિવલિંગોનો પણ મહિમા છે. 5 તત્વ દ્વારા જે આપણું શરીર નિર્માણ થયેલું છે, એવા પંચ શિવલિંગોની પણ મહિમા છે. તો પશુપતિનાથ મહાદેવ પણ એ જ્યોતિર્લિંગોમાં જ આવે છે, પણ અષ્ટલિંગોમાં તેની ગણતરી થાય છે. 12 જ્યોતિર્લિંગમાં આપણે પશુપતિનાથ મહાદેવને નથી લેતા,
પણ અષ્ટલિંગની અંદર એ પશુપતિ મહાદેવને આપણે સામેલ કર્યા છે. આ વેદ સાર સ્તવન છે, આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. મહાદેવના ભક્તોએ રોજ સ્તુતિ કરવી જોઈએ. અલગ અલગ પ્રકારે ભગવાનની સ્તુતિનું ગાયન કરી તો અલગ અલગ પ્રકારે ઉર્જા મળે, કામના પૂર્તિ થાય. તેથી ભગવાન આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ મહાદેવ માટે બોલે છે, પશુના પતિ પાપનાશમ પરેશમ. શિવ મહાપડ ગ્રંથમાં બ્રહ્માજીએ નારદને એમ કહ્યું કે નારદ, ભગવાન શિવજીના એક નામમાં જે સામર્થ્ય છે પાપને બાળીને ભસ્મ કરવાનું, એટલું પાપ મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી. ભગવાન મહાદેવના એક નામમાં એટલું સામર્થ્ય છે કે જીવન પર્યંત એ માણસ એટલા પાપ પણ કરી પણ ન શકે. એટલા પાપોનું ભગવાન શિવજી જલાકર ભસ્મ કરે. આવો મહિમા મહાદેવનો નામનો છે. તેથી કથા સાંભળ્યા પછી બીજું કઈ આપણાથી થાય કે ન થાય, પણ હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં કોઈ પણ સ્થિતિમાં ઈશ્વરના નામને છોડવું નહીં. બસ કરતા જાઓ ઘરના કામ, લેતા જાઓ હરિનું નામ. નથી પરિવારને છોડવાનો, નથી આપણો વ્યવસાય છોડવાનો, નથી આપણો વ્યવહાર આપણે છોડવાનો. ફક્ત પ્રારંભ કરવાનો છે હરિસ્મરણ. અને કલિયુગની અંદર ભાવ પાર થવા માટે એક જ માર્ગ છે, અન્ય કોઈ માર્ગ નથી. પરમાત્માનું ભજન કરો, સ્મરણ કરો. તેથી કહ્યું પશુનામ પતિ પાપ નાશમ પરેશમ. દરેક જીવને પાપોમાંથી મુક્ત કરનારા શિવ છે. એ ભલે કોઈ પણ વિચારધારામાં આપણે હોય, કોઈ પણ સંપ્રદાયમાં હોય, બધા સંપ્રદાયો સારા છે, પણ આપણે આપણું જો જીવાત્માનું મંગલ કરવું હોય તો શિવ વગર આપણું કોઈ મંગલ નહીં કરી શકે. શિવ વગર આપણું કોઈ સારું નહીં કરી શકે. શિવ જેવા દુનિયામાં કોઈ સરળ ભગવાન નથી. થોડી પૂજાથી જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. સ્વયં ભોળા નથી, પણ ભોળા અને ભલા માણસો છે તેમના ભગવાન છે. એટલે આપણે મહાદેવને ભોળાનાથ કહીએ છીએ. લોકોના મનમાં એવી વાત ઘૂસી ગઈ છે કે શંકર ભગવાન પોતે ભોળા છે. નહીં નહીં, જે પોતાની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરી શકે, સંચાલન કરી શકે છે, ભગવાન સ્વયં ભોળા નથી, પણ ભલા અને ભોળા માણસો છે એમના ભગવાન છે. ન જાનામિ યોગમ જપમ નિવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભો તો ભેમ. એમના ભગવાન છે જેને પૂજા અર્ચન દર્શનની કઈ ખબર જ નથી, એમના ભગવાન મહાદેવ છે. શિવપુરાણ ગ્રંથની અંદર અમુક અમુક કથા તો એવી છે કે આપણે એ કથાનું અધ્યયન કરી તો આપણા મગજમાં વાત બેસે જ નહીં. વનવાસીઓ પર ભગવાન શિવ પ્રસન્ન થયા. હરણાઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરનારા, વનમાં રહેનારા, વનમાં વિચરણ કરનારા વનવાસીઓને ભગવાન મહાદેવ મળ્યા છે. એની ભક્તિ જોઈને ભગવાન શિવ રાજી થયા છે. આવા ભગવાન શિવજી સરળ દેવતા છે. અને કોઈ દિવસ ભગવાન શિવથી ડરવાનું નથી, કારણ કે ભગવાન મહાદેવ આપણા દાદા છે. બાળક કાંઈ પણ ભૂલ કરે તો બાપા કદાચ માફ ના કરે, પણ દાદા તો માફ કરી દીધી. આપણે શંકર ભગવાનના દાદા કહીએ છીએ. એવા સરળ અને શ્રેષ્ઠ દેવતા ભગવાન શિવ છે. તેથી આપણે જો ઉદ્ધાર કરવો હોય તો ભગવાન મહાદેવનું સ્મરણ કરો, ભગવાન મહાદેવનું ભજન કરો, શિવજીને યાદ કરો. જીવના અનેક પાપોને બાળીને ભસ્મ કરનારા શિવ છે. આવું આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે. પશુનામ પતિ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિ વસાનમ વરેણ્યમ. ગજાસુર નામનો અસુર થયો. 10,000 વર્ષ સુધી ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું એમને. અને ભગવાન મહાદેવ યુદ્ધથી પ્રસન્ન થયા. કેટલા અસુરોમાંથી તું એક જ અસુર એવો નીકળ્યો કે 10,000 વર્ષ સુધી મારી સામે તે યુદ્ધ કર્યું. શિવજી પ્રસન્ન થયા તેના પર. જે અસુર યુદ્ધ કરતો હતો એના પર ભગવાન શિવ પ્રસન્ન થયા. અને પછી ગજાસુરે શરણાગતિ સ્વીકાર અને ગજાસુરનો અંત થયો. અને ભગવાન શિવજી ગજાસુરને વચન આપ્યું કે તારી યાદ સ્વરૂપે મારા અંગ ઉપર તારું ચામડું ધારણ કરીશું.
એટલે ભગવાન શિવજી હાથીનું ચામડું પહેરે છે, કૃતિ ભાષાનું. વરાયણનું વરદાન આપ્યું ગજાસુરને, અને ગજેશ્વર મહાદેવ લિંગ તરીકે ભગવાન શિવ ત્યાં પ્રસિદ્ધ થયા. એટલે ભગવાન મહાદેવજી હાથીનું ચામડું પહેરે છે. ગજેન્દ્ર એટલે એની અંદર રાજા ગજેન્દ્ર ઇન્દ્ર, હાથીઓમાં શ્રેષ્ઠ એવો ભયંકર અસુર થયેલો, જેનો આકાર હાથી જેવો હતો. આ ગજાસુરને માર્યો. ભગવાન શિવ મૃગચર્મ શા માટે પહેરે છે? ભગવાન શિવજી કોઈ મૃગને માર્યું નથી, પણ મહાશિવરાત્રિની સાથે કથા જોડાયેલી. એક વ્યાર્ધનો આહાર બનવા માટે મૃગો બધા સમર્પિત થયા હતા, અને મૃગલાઓનું સમર્પણ જોઈને ભગવાન શિવજી મૃગલા પર પ્રસન્ન થયા અને કહ્યું કે તમારા સમર્પણ જોઈને પ્રસન્ન છું, તેથી તમારા અંગનું ચામડું મારા અંગ પર હું ધારણ કરીશ. તેથી આ મૃગોનું ચામડું ભગવાન શિવ પહેરે છે. ભગવાન શિવજી સિંહનું ચામડું પહેરે. શા માટે? ભક્ત પ્રહલાદની રક્ષા માટે જ્યારે ભગવાન પ્રગટ થયા હતા, નૃસિંહ ભગવાન સિંહ રૂપે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા હતા. સિંહ રૂપે ભગવાન પ્રગટ થયા હતા. નૃસિંહ, નર અને સિંહનું મિલન. ભક્ત પ્રહલાદની રક્ષા કર્યા બાદ નૃસિંહ ભગવાનનો ક્રોધ સમાતો નહીં હતો. એ નૃસિંહ ભગવાનને ક્રોધમાંથી શાંત કરવા માટે ભગવાન શિવજી સર્વરૂપ ધારણ કરે છે અને નૃસિંહની ખાલ ઉતારી લે છે. અનુમક ભગવાન મહાદેવ કહે છે કે નૃસિંહ, વિષ્ણુ અદ્ભુત તમારી લીલા હતી, અને આ લીલાની યાદ સ્વરૂપે આજથી હું તમારા અંગ પરથી ઉતારેલું સિંહનું ચામડું મારા શરીર ઉપર હું ધારણ કરીશ. તેથી ભગવાન સિંહનું ચામડું પહેરે છે. શિવજી શા માટે ત્રિશૂળ રાખે છે? શિવજી શા માટે ડમરું વગાડે છે? શિવજી શા માટે ગંગાને ધારણ કરે છે? ગળામાં સર્પ શા માટે? અંગ પર ભસ્મ શા માટે? આ બધા તેના કઈ ના કઈ આધ્યાત્મિક અર્થો હોય છે. તેથી વેદ સારસ્તવન ની અંદર ભગવાન આદિત્યગત ગુરુ શંકરાચાર્ય કહ્યું છે, આવા ભગવાન મહાદેવ અસુરોને પણ વરદાન આપનારા, દેવતાઓને વરદાન આપનારા, મનુષ્યો ઉપર તો નિરંતર પ્રસન્ન રહેનારા ભગવાન શિવ છે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને મારી બહુ હૃદયની પ્રાર્થના છે, ખૂબ શિવનું ભજન કરજો. કથા તો કાલે 12:30 આપણે વિરામ આપી દઈશું, પણ નિરંતર આપણા ચેતમાં, આપણા મનમાં ભગવાનની કથા નિરંતર વાગળોતા રહેવાનું. આપણે કથાના શબ્દોને યાદ કરતા રહેવાના. કથામાં જે કાંઈ સાંભળ્યું છે જીવન ઉપયોગી હોય તેને જીવનમાં ઉતારવું, અનુસરણ કરવું. આજે એક ભાઈ સવારમાં મળવા માટે આવ્યા હતા. અમારા ધ્રુવભાઈના આમ ધર્મના મામા હતા. એક ગોળને લાવ્યા હતા. તો મને તેને એક સંદેશ આપ્યો કે બાપુ, સૌ શ્રોતાઓને કહેજો સફેદ ગોળ ન ખાય, એ પોઈઝન છે, એ ઝેર છે. આપણે બજારમાં ગોળ ખરીદવા જઈએ, આપણને સફેદ ગોળ બહુ ગમે, પીળો હોય, સફેદ હોય. નહીં, તેની અંદર કેન્સર થતા ભયંકર ઝેરીલા પદાર્થો મેળવેલા હોય છે. ગોળ હંમેશા દેશી હોય, ગોળ હંમેશા કાળો હોય છે. તેથી ભૂલથી પણ આપણ સૌને સંદેશ આપજો કે સફેદ ગોળ ન ખવાય, એ કેન્સર નો ઉતરે. ગઈકાલે પણ એમ સંદેશ આપ્યો તો ખેતરમાં અગ્નિ લગાડાય. ખેડૂતને જે બરકત હોય, આવક હોય, ઓછી થઈ જાય. ખેડૂતને નિર્ધનતા, દરિદ્રતા, રોગ અને બીમારી ખેડૂતને આવે જો આપણા ખેતરમાં અગ્નિને લગાડીએ તો. કારણ કે આપણા ધનનો કટોરો કહેવાય. ખેતર આપણા ધનનો વાટકો છે, આપણો કટોરો છે, આપણું પાત્ર છે, આપણું ખેતર. ખેડૂતનો કેટલો મહિમા છે આપણા શાસ્ત્રોમાં. જે ધન ઉપાર્જનનું કામ કરે, જે ખેતી કરે છે, એ ખેતી કરનારો ખેડૂત દેવાલય ન જાય, શિવાલય ન જાય, કોઈ દાન ન કરે, સેવા ન કરે, યજ્ઞ ન કરે, પૂજા ન કરે, તીર્થયાત્રા ન કરે, તો પણ જે ધન ઉગાડવાનું કામ કરે છે એ ખેડૂત ભગવાન મહાદેવના વહાલો છે. આ શિવમાં આપણા ગ્રંથને ખેડૂત પ્રત્યે વાત કરી છે. એક વિષય નથી જોડે શિવપુરાણ ગ્રંથની અંદર. વૃક્ષોનું તો કેટલું મહાત્મ્ય બતાવ્યું છે કે માણસ એક વૃક્ષ વાવે, સામાન્ય એક વૃક્ષ વાવે, 100 દેવતાઓના મંદિરો નિર્માણ કરવાનું પુણ્ય મળે છે. કોઈ પક્ષીઓ માટે કોઈ જલની વ્યવસ્થા કરે તો તેને જલાશય નિર્માણ કરવાનું પુણ્ય મળે.
અને અત્યારે તો ખરેખર આપણે સૌએ જાગવાની જરૂર છે. જલાશયો નિર્માણ કરવા જોઈએ. ગામના પાદરમાં ચેક ડેમ હોય, તળાવ હોય, જે પણ સરકારની કાર્યવાહી થતી હોય બધું કરી અને એ ચેકડેમ ઊંડા કરવા જોઈએ. જલ થકી સૃષ્ટિ છે, જલ એ જીવન છે. જલ નથી તો સૃષ્ટિ નથી, પાણી નથી તો કાંઈ નથી. દરેક ગામના લોકોએ આ નાની નાની વસ્તુ પ્રત્યે જાગૃત થવું જોઈએ. અને ડાયા માણસો થાય પણ છે. અને વૃક્ષો તો વધારે વાવવા. ધરતી પર જો વૃક્ષ નહીં રહે તો માનવ જાત જીવિત નહીં રહી શકે. માનવ જાતને જીવિત રાખવા માટે વૃક્ષોને જીવિત રાખવા જરૂરી છે. અરે તેની ક્યાં વાત કરો? શિવપુરાણમાં તો ત્યાં સુધી કહ્યું કે નાગની પણ રક્ષા કરવી. તેથી શિવજી ગળામાં સર્પ પહેરે છે, કારણ કે માનવ જાતને જીવિત રાખવા માટે ધરતી પર સર્પોને જીવિત રાખવા જરૂરી છે. કારણ કે એકબીજાનું જીવન એકબીજા ઉપર આધારિત છે. આજે મને થોડીક વાતો સરસ મજાની મળી કે માણસે પોતાના જીવનમાં કેટલી વસ્તુની કાળજી રાખવી જોઈએ. માણસે રોજ તાળી પાડીને ભગવાનનું કીર્તન કરવું જોઈએ. શા માટે? તાળી એ ઔષધ છે, તાળી એ દવા છે. કોઈ આપને કહે કે તાળી પાડવાથી ભગવાન મળે, તાળીઓ પાડવાથી ભગવાન ન મળે, પણ તાળી પાડવાથી માણસને આરોગ્ય મળે. એક વૈદ્ય સુંદર આ સૂત્ર લખ્યા છે કે તાળી પાડવી એ દવા છે. વહેલા સુઈ જવું ને વહેલા જાગી જવું એ પણ એક દવા છે. ટીકડાની ટેબ્લેટ એ જ દવા છે એવું ન સમજવું. આ પણ જીવન શૈલી, જીવન પદ્ધતિ એ પણ એક દવા છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન, કસરત કરવા જોઈએ, ખેતીમાં કામ કરવું જોઈએ, શરીરને કાર્યરત રાખવું જોઈએ, એ પણ દવા છે. બેઠા બેઠા માણસનું શરીર રોગિષ્ટ બની જાય. કામ કરતો માણસ નિરંતર તંદુરસ્ત રહે છે. રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઓમનો ધ્વનિ કરવો એ પણ એક દવા છે. સવાર સાંજ ચાલવું અથવા ખૂબ કામ કરવું એ પણ એક દવા છે. ઉપવાસ કરવો તમામ રોગોની દવા છે. ક્યારેક ક્યારેક આખો દિવસ પેટ ખાલી રાખવું. આપણે આ કથાની અંદર રોજ સવારની બપોરની અંદર જેમ ભોજનની વ્યવસ્થા છે તેમ સુંદર ફરાળની પણ વ્યવસ્થા છે. રોજ માટે જે ચૈત્રી નવરાત્રિના ઉપવાસ કરે છે એના માટે સુંદર ફરાળની પણ વ્યવસ્થા કરી છે. અને ફરાળ પછી સામાન્ય ફરાળ નહીં. એ ફરાળ જો તે એવું લાગે કે આ ભોજન નથી કરવું, આજ ફરાળ જ કરવું છે, એટલું સુંદર ફરાળ. ભોજનને પણ એક બાજુ છોડી દે એટલું સુંદર ફરાળ. તો ક્યારેક અવસર મળે તો ફરાળ કર્યા વગર પણ ખાલી પેટ આખો દિવસ રાખવું જોઈએ. ઉપવાસ એ તમામ રોગોની દવા છે. સવારમાં કૂણો સૂર્યપ્રકાશ લેવો એ મોટામાં મોટી દવા છે. શરીરના બધા જ રોગોને દૂર કરનારી સૂર્યનારાયણ છે. સૂર્યને અર્ક કહ્યો છે, રસ આપનારા છે. શરીરમાં ભયંકર રોગ હોય અને ખાસ કરીને અનિદ્રાનો જેને રોગ હોય. આજે કોરોના પછી લોકોને અનિદ્રાનો રોગ વધ્યો છે. માણસોને એન્ઝાયટી થાય છે, અંતથી બહુ ભયભીત રહે છે. આવા રોગોમાંથી મુક્ત થવા માટે સવારમાં અડધો કલાક, 20 મિનિટ, પોણો કલાક સુધી કોટન વસ્ત્ર પહેરી અને સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ. બધા જ રોગોની દવા સૂર્યપ્રકાશ છે. કોઈના અંગ હાલતા ચાલતા બંધ થયા હોય તો પણ સૂર્યપ્રકાશથી અંગ ચાલતા થઈ જાય. ગાયત્રી પરિવાર ગુરુદેવે રામ શર્મા આચાર્યજીએ સુંદર એક સૂર્યથી થતા લાભો એક બહુ સુંદર પુસ્તક લખ્યું છે. સૂર્યના પ્રકાશથી થતા માણસને કેટલા લાભ થાય છે એના પર કેટલું મોટું સંશોધન અને શાસ્ત્ર સંમત શ્લોકાત્મક એમને સુંદર એક બુકની રચના કરી છે. તે સૂર્યપ્રકાશ લેવાથી માણસ તંદુરસ્ત રહે છે. સૂર્યપ્રકાશ દવાઓનું પણ દવા છે. જમ્યા પછી, ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવું એ પણ શરીર માટે, આરોગ્ય માટે મોટી દવા છે. ચાવીને નિરાતે ખાવું અને થોડું પેટ ખાલી રાખવું એ પણ દવા છે. ફ્રીજનું પાણી ન પીવું, ઠંડુ પાણી ન પીવું, ઠંડા પીણા ન પીવા, માટલાનું પાણી, સાદું પાણી પીવું એ પણ એક દવા છે. અને દુનિયાની સંપત્તિ આપણી પાસે હોય, આરોગ્ય નથી તો આપણા જેવો કોઈ ભિખારી નથી. આપણી પાસે કોઈ સંપત્તિ નથી ખેતર વાડી, નથી જાહો જલાલી, નથી ફર્નિચર, નથી બંગલો, પણ જો આપણી પાસે ભરપૂર તંદુરસ્તી હોય તો તમારા જેવા કોઈ ધનવાન દુનિયામાં નથી. તેથી તંદુરસ્ત રહેવાનો પ્રયાસ આપણે સૌએ કરવાનો છે. આરોગ્ય છે તો બધું જ છે. આપણને ભૂખ્યા માણસો પર જરૂર દયા આવે, પણ ખરેખર દયા કોના પર આવે? જેવું તમાકુ ખાતો હોય, ગુડકા ખાતો હોય, બીડી ફૂંકતો હોય, મદ્યપાન કરતો, આવા લોકો આપણને દયા આવે. કારણ કે તેનું તો નથી વિચારતો
તેની પત્નીનું નથી વિચારતો, તેના બાળકોનું નથી વિચારતો. આ માણસ, એની હોજરી હળી જશે, તેનું શરીર ખરાબ થઈ જશે, કામ નહીં કરી શકે, તેના પરિવારનું ભરણ પોષણ નહીં કરી શકે, અને વહેલાસર જતો રહેશે તો એનો પરિવાર નિરાધાર થઈ જશે, આધાર વગરનો થઈ જશે. ઘરની અંદર દીકરી હોય, દીકરો હોય, યુવાન પત્ની હોય, નાની ઉંમરે જતો રહે. તેથી આરોગ્યનું ખૂબ માણસે ધ્યાન રાખવું જોઈએ. આ સતી જે તપ કર્યું છે ને, સતીના તપમાંથી આ ખરેખર વિશેષતા છે. સતીએ કયા કયા સમયે કઈ કઈ ઋતુમાં કઈ કઈ વસ્તુઓને આરોગી છે, તેનું મોટું વિજ્ઞાન છે. આ તો આપણે ભગવાનની સ્તુતિ કરીએ છીએ કે ભગવાન શિવજીની કેટલી સુંદર સ્તુતિ છે. અનેક પ્રકાર ભગવાન શિવજીના જેટલા સ્તોત્ર, સ્તવન, અષ્ટક એટલા કોઈ ભગવાનના નથી. જેટલા મહાદેવના સ્તોત્ર છે એટલા સ્તોત્ર કોઈ ભગવાનના નથી. કારણ કે દરેક ઋષિઓએ, દરેક દેવતાઓએ દરેકે મહાદેવની સ્તુતિ, અષ્ટક, સ્તવનનું ગાયન કર્યું છે. આ વેદસાર સ્તવન છે, આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે, પુણ્ય આપનારું છે. પશુનાં પતિં પાપનાશં પરેશં ગજેન્દ્રસ્ય કૃતિ વસાનં હરેણં જટાજૂટ મધ્યે સ્ફુરદ્ગાંગવારી મહાદેવમેકં સ્મરામિ સ્મરારિં મહાદેવમેકં સ્મરામિ સ્મરારિં. સતી ભગવાન મહાદેવને યાદ કરે છે, કઠિન તપસ્યા કરે છે, કઠિન તપસ્યા કરે. ભગવાન આપનું મુજે દર્શન થાય. એક સુંદર મારું ભજન છે, ઘણા સમયથી ગાય છે, દર્શન બિના ભઈ રે બાવરિયા. 25 વર્ષથી આ ભજન ગાઉં છું, પણ સુંદર છે. ભગવાન પ્રત્યેનો ભાવ સુંદર છે. તાલી रे मैं तो भई रे बावरिया, दर्शन बिना रे मैं तो भई रे बावरिया, तेरे दर्शन बिना मेरा जीवन सुना, बोल दर्शन दे, दर्शन दे. तेरे नाम की रे मुझे लागी रे लगनिया, तेरे नाम की रे मुझे लागी रे लगनिया. ऐसी लागी रे लगन मन में हो गई मगन, बोले दर्शन दे, दर्शन दे. ભજન કીર્તનો ગવાય છે, બધા જ ભજન કીર્તનોની બુક એ તમે આ ગેટની બહાર નીકળો એટલે આ બાજુ છે, ડાબી બાજુ, ત્યાંથી આપ મેળવી શકો છો. કથામાં જે કાંઈ ભજન સ્તુતિ ગવાય એ બધી જ બુકો ત્યાં મળે છે. તમે કથા મંડપની બહાર નીકળો એટલે જ્યોતિર્લિંગની સામે આપણે કથાની બહાર જ આ બધી જ આની ભજન કીર્તન જેટલા જેટલા કથામાં ગવાય છે, અત્યાર સુધીમાં જેટલા ગાય છે એટલા બધા ભજન કીર્તનો છે, આપ લઈ શકો છો. આ વિષ્ણુ ભગવાનના સહસ્ત્રનામ અને શિવજીના સહસ્ત્રનામ એ પણ સુંદર છે. આજે શિવ આરાધના અને અંદર ભગવાન શિવજીના અનેક પ્રકાર સ્તોત્ર છે. ભગવાન શિવજીને સ્તોત્ર આવેલે છે, એ પણ આપ લઈ શકો છો, બહાર જ મળી જશે તમને. અનેક સુંદર સુંદર વાતો છે, સકારાત્મક સૂત્ર છે, ભાગ 1 અને ભાગ 2. એક એક બબ્બે લીટીના સૂત્રો હોય છે, પણ જીવનમાં ઘણા બધા ઉપયોગી બને છે, સામાન્ય જીવનમાં ઉપયોગી બને છે. મંડપની કથા મંડપની બહાર નીકળતા સુંદર સ્ટોલ છે, ત્યાં શિવલિંગ
રુદ્રાક્ષની માળાઓ, આ બધું સાહિત્ય ત્યાં તમને મળી જશે. જરૂર આપ લેજો, વસાવજો. અને શિવ મહાપુરાણ ગ્રંથ, આ સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ગ્રંથ છે. આની અંદરથી શિંગારનું વર્ણન, યુદ્ધનું વર્ણન અને એવું બધું જ વર્ણન થોડું ઓછું કરી નાખ્યું. એટલે શિવ મહાપુરાણ ગ્રંથની જે વાત છે એ વાત મોટા રૂપમાંથી થોડું નાના રૂપમાં સંક્ષિપ્ત શિવ મહાપુરાણ, સંપૂર્ણ શિવ મહાપુરાણ ગ્રંથ છે. પણ એમાં લાંબુ યુદ્ધનું વર્ણન, યુદ્ધ કેવી રીતે થયું તેનું વર્ણન હોય, એ બધું આપણે વાંચવું નથી. તો શિંગાર કર્યો તો શિંગારનું વર્ણન કેવું છે, આ બધું જ વર્ણન થોડું ઓછું કરી નાખ્યું. તેથી માણસ સરળતાપૂર્વક શિવ મહાપુરાણ ગ્રંથને સમજી શકે આવો એક પ્રયાસ કર્યો છે. સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ગ્રંથ છે. આમ પૂર્ણ છે, નાનકડું છે. આપ આનો પાઠ કરી શકો છો. તો બહાર આપણા કથા મંડપની બહાર નીકળતા જ ડાબી બાજુ સ્ટોલ છે, જરૂર તમે મુલાકાત લેજો. શિવ મહાપુરાણ ઘરમાં વસાવજો. મહાદેવના ભક્તો માટે તો ખાસ મહાદેવને લગતા પ્રશ્નોનું નિવારણ શિવ મહાપુરાણમાં હોય. જીવન ઉપયોગી ઘણી બધી વાતો શિવ મહાપુરાણ ગ્રંથમાં હોય. જરૂર આપના ઘરની અંદર આ શિવ મહાપુરાણ વસાવજો. શિવલિંગો પણ ત્યાંથી મળશે અને અનેક પ્રકારે સાહિત્ય, રુદ્રાક્ષ જે તમારે જોઈ એ બધું જ મેળવી લેજો. અને જે ભજન કીર્તનો ગાય એ બધું જ આ ભજન કીર્તનની બુકની અંદર સમાયેલું છે. ભજન ધૂનની કીર્તનની બુકો છે, તો જરૂર આપ મેળવી લેજો. આ એ ભાવ છે. तेरे नाम का एक सहारा, गुण तेरा मैं गाऊं. तेरे नाम का एक सहारा, गुण तेरा मैं गाऊं. तेरे दर पे आके पड़ा हूँ, कौन जगह में जाऊँ. अब क्या करूँ मैं पता नहीं मुझको, अब क्या करूँ मैं पता नहीं मुझको. कैसे दर्शन पाऊँ, दर्श बिना रे मैं तो वही रे बावरिया. दर्श बिना रे मैं तो वही रे बावरिया. तेरे दर्श बिना मेरा जीवन सुना. बोल दर्शन दे, दर्शन दे. हे महादेव, हे महादेव. महादेव को याद करें, जीवन में कोई फरियाद नहीं रहे. तड़पत जैसे जल बिन मछली, ऐसी तड़पत काया हो. हे महादेव. तड़पत जैसे जल बिन मछली, ऐसी तड़पत काया हो. दर्श दिखा मुझे पार लगा रे, बहुत मुझे ललसाया हो. दर्श बिना मेरा जीरा तड़पे, दर्श बिना मेरा जीरा तड़पे. नैनों में नीर बहाया हो.
नयन रे